કેમ છો મિત્રો? જય જોહાર, જય આદિવાસી. તો મિત્રો ડુંગરામાં બધું નવી નવી વસ્તુ જોવા મળી જાય યાર. બરાબર, તમારે બી ડુંગરો હોય તો તમે 5 વર્ષથી કે 2 વર્ષથી 3 વર્ષથી ડુંગરા ઉપર નહીં ચડ્યા હોય અને તમારી નાનપણ તમારી યાદ કરવી હોય. નાનપણ એટલે નાનપણમાં આવા મજા આવતી એમાં પતંગ રમવાની ભાઈ. એ મજા જ કંઈક અલગ હતી દાદા. અને આ ઝાડનું મને કમેન્ટ કરીને બતાવી દેજો બરાબર. આ જોવા કોઈ મજા જ આવે ભાઈ, મજા જ આવ્યા કરે પેલો કે જો. હા યાર, આ તો એકદમ ચોખ્ખું હતું. ચોખ્ખું એક બી ઝાડ નહોતું આંબો. આજથી 5 વર્ષ પહેલાંની જ વાત. અહીંયા એક બી ઝાડ નહોતું. એકદમ આ પથ્થર દેખાતા હતા બધા જ. હવે તો યાર બધા પથ્થર બી રહી ગયા. જુઓ હા, એકમાં તો ઢોરા આવું ખોડ બી નતા રહેવા દેતા. આ ખોડ કેવું કેવું મોટું ડુંગરા. તો યાર અહીંયાથી વાત ઉતરે, અહીંયાથી ને આપણે ઉતરી જઈએ. અને આ ડુંગરમાં પાછી અમારે તો હોય ને સીતાફળ. જો આ સીતાફળનું ઝાડ છે. તો આપણી ભાષામાં કે આંડુર. આ જો બીજે તો લાગેલ હે એટલે હુક હે. હા, આપણી બાજુ જેવું છે કે ડુંગરમાં સીતાફળ હે, બાકી તો બીજી કોઈ જગ્યા ઉપર સીતાફળ હે નથી. હા યાર, હવે દાખલા કે ભારે લાગે જોવા. તો અમુક દાડે યાર ડુંગરા પર ચડવાનું જરૂરી છે ભાઈ. આ છે અમારો શીલો. અહીંયાથી ઉતરાય, અહીંયાથી જવાય છે યાર. બરાબર, અહીંયા પાછું આજુબાજુ અમારે તો આવવું હોય પાછું. બરાબર, બધું તમને બતાડી દઉં. વિડીયો સારો લાગે તો આપણી ચેનલને બી સબસ્ક્રાઈબ કરી લેજો. જો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.